નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 17 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો 2026માં વિમાનની એટલે કે યુએસએના વિમાનની 10 સીટો ભૂલથી પણ બુક ન કરતા, નહીતર મુસાફરી બની જશે માથાનો દુખાવો. જાણો એક એવી રહસ્યમય સીટ વિશે જે ખરાબ હવામાન કરતાં પણ વધુ ફ્લાઇટ મિસ કરવા માટે જવાબદાર છે. શું તમારી પસંદગીની સીટ તમને હજારો ડોલરનું નુકસાન અને શારીરિક દુખાવો તો નહીં આપે ને? વિગતવાર જાણવા માટે આ ખાસ રિપોર્ટની અંત સુધી જોતા રહેજો. આ પછીના સમાચારોની વાત કરીએ તો વિદેશથી ભારત પાછા ફરતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. શું તમે OCI કાર્ડ ધારક છો? તો 180 દિવસનો આ નિયમ જાણવો તમારા માટે અનિવાર્ય છે, નહીંતર દસ્તાવેજોની માયાજાળમાં ફસાઈ જશો. ખેતીની જમીનની અને મતદાન પરના પ્રતિબંધો વચ્ચે આધાર કાર્ડ મેળવવાની સાચી રીત કઈ છે તે દરેક એનઆરઆઈએ જાણવી જોઈએ. તમારી ભારત વાપસીને સરળ બનાવવા માટે આ કાયદાકીય માહિતી ખાસ જુઓ. આ પછીના સમાચારોની વાત કરીએ તો અમેરિકાના ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતીઓમાં ફફડાટ મચી ગયો છે. આઈસના અધિકારીઓનો મોટો સપાટો. ચર્ચ અને રેલવે સ્ટેશનની બહાર ધરપકડોનો દોર શરૂ. વગર વોરંટે થતી આ કાર્યવાહીથી બચવા તમારા કયા અધિકારો છે? અને ટ્રમ્પ સરકારના નવા આંકડાઓએ મચાવ્યો ખળભળાટ. જો તમે ન્યૂ જર્સીમાં છો તો બહાર નીકળતા પહેલા આ ગંભીર ચેતવણી ચોક્કસ જોઈ લેજો. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. જો તમે અમેરિકામાં રહો છો, ભારત આવવા માંગો છો કે ભારતથી અમેરિકા જવા માંગો છો, એરપોર્ટ પર જાઓ છો, વિમાનમાં સીટ બુક કરો છો, તો સાવધાન થવાની જરૂર છે દરેક એનઆરઆઈ માટે. કારણ કે આજે હું તમને વિમાનની એવી 10 બેઠકો વિશે જણાવીશ જે વર્ષ 2026માં તમારે ભૂલથી પણ બુક ન કરવી જોઈએ. કારણ કે એક નાનકડી તમારી ભૂલ તમારા હજારો રૂપિયા બરબાદ કરી શકે છે અને ડોલર પણ બરબાદ થશે અને તમારી આખી મુસાફરીનો આનંદ છીનવી શકે છે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે એક ખાસ સીટ એવી છે જે ખરાબ હવામાન કરતાં પણ વધુ ફ્લાઇટ મિસ કરવા માટે જવાબદાર છે. વર્ષ 2026માં એરલાઇન્સ કંપની યુએસએની બધી જ તેમની બેઠક વ્યવસ્થા અને નીતિઓમાં ઘણા મોટા ફેરફારો કર્યા, જેના કારણે હવે વિમાનમાં મુસાફરી કરવી પહેલા જેવી સરળ નથી રહી અને આરામદાયક પણ નથી રહી. ઘણીવાર મુસાફરોને સીટ પસંદ કરવામાં સામાન્ય ભૂલ પણ બહુ મોંઘી પડતી હોય છે. જેમ કે ફિનિક્સના એક નિવૃત્ત શિક્ષિકા હતા. તેમની સાથે એવું બન્યું કે જેમણે $89 ખર્ચીને સીટ લીધી હતી, પણ તે સીટ પાછળ નમી શકતી નહોતી. તેના કારણે લાંબી મુસાફરીમાં તેઓ થાકી ગયા અને પોતાના દીકરીના લગ્નના રિસેપ્શનમાં પણ ન ગયા અને ચૂકી ગયા. તેવી જ રીતે ટામ્પાના એક દંપતીએ પ્રીફર્ડ સીટના નામે વધારાના પૈસા ચૂકવ્યા હતા, પણ તેમને 9 કલાક સુધી વિમાનના સૌથી અવાજવાળા અને સાંકડા ભાગમાં બેસવું પડ્યું હતું. જ્યારે સિએટલના એક બિઝનેસમેનને આઇલ સીટ એટલે કે રસ્તા બાજુની સીટ પસંદ કરી, પણ 4 કલાકની મુસાફરીમાં તેમને 47 વખત ઊભા થવું પડ્યું. વિચાર કરો તમે. સૌથી પહેલા આપણે વાત કરીએ છેલ્લી લાઈન એટલે કે લાસ્ટ રો વિશે, જે ઘણીવાર મફત હોય છે અથવા તો ખાલી હોય છે, પણ તેની પાછળ શૌચાલયની દિવાલ હોવાથી તે સીટ પાછળ નમી શકતી નથી. આસિસ્ટન્ટની આ એક મહિલાએ આવી સીટમાં 7 કલાક વિતાવ્યા પછી પેટના અસહ્ય દુખાવાને કારણે ડોક્ટરો પાછળ $180નો ખર્ચ કર્યો હતો. વળી ત્યાં સતત લોકોની અવરજવર અને શૌચાલયના દરવાજાનો અવાજ તેમને દુર્ગંધ માટે પરેશાન પણ કરી શકે છે. માટે જો તમારે પાછળ બેસવું હોય તો છેલ્લેથી બીજી લાઇનની આઇલ સીટ પસંદ કરવી જોઈએ. બીજી છે એક્ઝિટ રોની સીટ, જેની માટે એરલાઇન્સ પ્રીમિયમ લેગ રૂમના નામે $35 થી $75 વધારાના લે છે, પણ યાદ રાખજો કે ત્યાં સામાન નીચે રાખવાની મનાઈ હોય છે. ફિનિક્સની એક મહિલા ઇમરજન્સીમાં પોતાના બ્લડ પ્રેશરની દવા નહોતી લઈ જઈ શકી, કારણ કે તેનો થેલો ઉપર રાખવો પડ્યો હતો. વળી દરવાજા પાસે હોવાથી ત્યાંનું તાપમાન બાકીના કેબિન કરતાં 10 થી 15 ડિગ્રી ઓછું થઈ જાય છે.
એટલે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ત્યાં બેસવાનું ખરેખર ટાળવું જોઈએ. ત્યારબાદ આવે છે બ્લેન્ક હેડ સીટ, એટલે કે આગળની દિવાલ પાસેની સીટ, જેના માટે $40 થી $60 વધારાના તમારા લેવાઈ જાય છે. પણ ત્યાં આર્મ રેસ્ટની અંદર જ ટેબલ હોવાથી સીટની પહોળાઈ ઓછી થઈ જાય છે અને ટીવીની સ્ક્રીન પણ અજીબ ખૂણામાં હોય એવું લાગે છે, જેથી ગરદનમાં દુખાવો થઈ શકે છે. અને આ વિસ્તારમાં જે નાના બાળકો એટલે કે બાળકોવાળા પરિવારને બેસાડવામાં આવે છે, માટે બુકિંગ કરતાં પહેલાં સીટ ગુરુ જેવી એપ્લિકેશન પર ચેક કરી લેવું જોઈએ. વર્ષ 2026માં હવે વિલ્મા એટલે કે વિન્ડો મિડલ આઇલ પદ્ધતિનો બોર્ડિંગ થાય છે, જેમાં આઇલ સીટવાળા લોકો છેલ્લે ચડે છે અને ત્યારે ઘણીવાર ઉપર સામાન રાખવાની જગ્યા મળતી નથી. એટલે જો તમે 2 જણા મુસાફરી કરતા હો, કપલ હોય, તો વિન્ડો અને આઇલ સીટ બુક કરવી, જેથી વચ્ચેની સીટ ખાલી રહેવાની શક્યતા સૌથી વધારે રહે. વિમાનમાં સૌથી શ્રેષ્ઠ બેઠકો 6 થી 9 નંબરની લાઇનમાં ગણાય છે, કારણ કે તે પાંખની આગળ હોય છે અને ત્યાં ધ્રુજારી એકદમ ઓછી અનુભવાય છે. તેમજ વિમાન લેન્ડ થયા પછી પણ તમે જલ્દી બહાર નીકળી શકો છો, જ્યારે 10 થી 15 નંબરની લાઇન હંમેશા તણાવમાં જ રહેતા મુસાફરોની ભરેલી હોય છે. હંમેશા ફ્લાઇટના 24 કલાક પહેલાં ચેક ઇન કરો, કારણ કે ત્યારે જ એરલાઇન તેમની શ્રેષ્ઠ બેઠકો હોય એ મફતમાં જાહેર કરે છે. અને જો અપગ્રેડની કિંમત મુસાફરીના દરેક કલાક દીઠ $10 થી ઓછી હોય તો ચોક્કસ અપગ્રેડ કરાવી લેવું જોઈએ. સીટ બુક કરતા પહેલા હંમેશા તપાસો કે બારી તો છે કે નહીં અને તે શૌચાલયની કેટલી નજીક છે, કારણ કે સાચી સીટની પસંદગી માત્ર પગ રાખવાની જગ્યા પૂરતી નથી હોતી, પણ તમારા પૈસા અને સ્વાસ્થ્ય બચાવવા માટે પણ જરૂરી છે. તો મિત્રો, આ હતી 2026 માટેની ખાસ એક ટિપ્સ. અને તમારા આગામી વિડીયો અમને તમે જણાવશો કે હવે તમારે TSAના નવા નિયમો મુજબ કઈ વસ્તુ તમારે જોઈએ છે, કયા વસ્તુ ઉપર વિડીયો અમે બનાવીએ, તેની માટે તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને આપણે બનાવીએ. ભારતમાં પાછા ફરવું એ માત્ર એક ભાવનાત્મક નિર્ણય નથી, પરંતુ તે દસ્તાવેજો અને કાયદાકીય નિયમોનું પાલન કરવાની એક લાંબી પ્રક્રિયા છે. જો તમે OCI કાર્ડ ધારક છો અને ભારત આવવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક એવી પાયાની વાતો જાણવી અત્યંત જરૂરી છે. જો તમે અમેરિકામાં રહો છો, NRI છો, જે તમારા રસ્તાને ખૂબ જ સરળ બનાવી દેશે. ખાસ કરીને OCI સ્ટેટસ અને આધાર કાર્ડના 180 દિવસના નિયમ વિશેની એવી માહિતી જે મોટા ભાગના અમેરિકામાં જે રહે છે NRI, તે લોકો જાણતા નથી. અને આજે હું તમને જણાવીશ, તો તૈયાર થઈ જાઓ, કારણ કે આ વિડીયો તમારા ભારત વાપસી અથવા તો તમે આવો છો પરમિનન્ટ કે નહીં, પછી તમે થોડા દિવસ માટે તે પેપર વર્કની ગૂંચવણોમાંથી બચાવશે અને તમને એક સચોટ માર્ગદર્શન આપશે. અત્યારે ઘણા એવા લોકો છે જેઓ વિદેશથી ભારત પાછા ફરવાનું વિચારી રહ્યા છે, પરંતુ તેઓ ઘણીવાર દસ્તાવેજોની પ્રક્રિયામાં અટવાઈ જાય છે. અને વિડીયો કોઈ સામાન્ય સમાચાર સારાંશ નથી, પરંતુ એક વ્યવહારુ માર્ગદર્શન છે, જેથી જ્યારે તમે ભારત આવો ત્યારે તમને કાગળના કામમાં કોઈ મૂંઝવણ ના થાય. સૌથી પહેલાં આપણે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયન વિશે વાત કરીએ, તો OCI સ્ટેટસ ધરાવતા લોકોને ભારતમાં લગભગ નાગરિકો જેવા જ અધિકારો મળે છે, પરંતુ અહીં 2 સ્પષ્ટ મર્યાદાઓ છે જે તમારે ખાસ યાદ રાખવી જોઈએ. જેમાં પ્રથમ એ છે કે OCI ધારક ભારતમાં ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. અને બીજી મર્યાદા એ છે કે તેઓ ખેતીની જમીન એટલે કે જે એગ્રીકલ્ચર લેન્ડ ખરીદી શકતા નથી. આ 2 બાબતો સિવાય OCI ધારક ભારતમાં અનિશ્ચિત સમય સુધી જ રહી શકે છે, ગમે ત્યાં મુસાફરી કરી શકે છે, નોકરી કરી શકે છે અને પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. સૌથી મોટી રાહતની વાત તો એ છે કે OCI ધારકોને ભારતમાં લાંબા સમય માટે રહેવા માટે FRRO રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી, જેના કારણે કાગળનું કામ ઘણું ઓછું થઈ જાય છે. પરંતુ જો તમે ભારતમાં નોકરી કરવા માંગો છો કે પછી કોઈ જગ્યાએ કામ કરવા માંગો છો અથવા તો તમારો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો પાન કાર્ડ હોવું એ ખૂબ જરૂરી છે, કારણ કે ટેક્સના નિયમોનું પાલન કરવા માટે તે ફરજિયાત છે. હવે આપણે આધાર કાર્ડના નિયમો વિશે સમજીએ, કારણ કે અહીં સૌથી વધુ મૂંઝવણ ઊભી થાય છે એ છે આધાર કાર્ડને લઈને એક NRI માટે.
આધાર કાર્ડ મેળવવાની પાત્રતા માત્ર ટૂંકી મુલાકાતથી મળતી નથી. સત્તાવાર માર્ગદર્શિકા મુજબ OCI ધારકે ભારતમાં સતત 180 દિવસ સુધી રહેવું પડે છે. ત્યારબાદ જ આધાર કાર્ડ માટે તમે અરજી કરી શકો છો. જો તમે વચ્ચે મુસાફરી કરો છો તો આ સમયગાળો ફરીથી ગણવો પડી શકે છે. આધાર કાર્ડ માટે સ્થાનિક રહેઠાણનો પુરાવો પણ ખૂબ જરૂરી છે, જેમાં ભાડા કરાર, લાઇટ બિલ કે પછી મિલકતના દસ્તાવેજો સ્વીકારવામાં આવે છે. આનો વ્યવહારુ અર્થ તો મિત્રો એ છે કે આધાર કાર્ડ એ ભારત આવ્યા પછીનો પ્રથમ દસ્તાવેજ નથી, પરંતુ તે નિવાસીનો પુરાવો બન્યા પછીનું બીજું પગલું છે. બીજી તરફ પાન કાર્ડની પ્રક્રિયા સરખામણીમાં ઘણી સરળ છે. પાન કાર્ડ માટે તમે ભારત આવ્યા વિના પણ અરજી કરી શકો છો અને પાન ઝડપથી ઇસ્યુ થઈ શકે છે. પાન કાર્ડ પર રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ હોતો નથી, તેથી નાગરિકતા બદલાવ પર તેને ફરીથી કાઢવાની જરૂર પણ નથી પડતી. અને જે લોકો ભારત પાછા ફરી રહ્યા છે તેમના માટે પાન કાર્ડ નાણાકીય પ્રવૃત્તિ, ટેક્સ ફાઇલિંગ અને રોકાણ માટે એક મહત્વનો દસ્તાવેજ છે. એ હોવો ખૂબ જરૂરી છે. સાથે જ બેન્કિંગના નિયમોનું પાલન પણ કરવું તેટલું જ મહત્વનું અત્યારે બની ગયું છે, જે પહેલાં નહોતું. જ્યારે તમે ભારત પાછા ફરો ત્યારે બેંકના કાગળોમાં તમારા સ્ટેટસની સ્પષ્ટ જાહેરાત કરવી એ અત્યંત આવશ્યક બની ગઈ છે. જો તમે ભારત વિદેશી નાગરિકતા કે પછી NRI સ્ટેટસ છુપાવો તો ભવિષ્યમાં તમારા કાયદાકીય મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડી શકે છે. એટલે ક્યારેય પણ ખોટું કામ ન કરી શકાય. તમારા એકાઉન્ટનું વર્ગીકરણ, ટેક્સ રિપોર્ટિંગ અને ફંડ ટ્રાન્ઝેક્શન પર આની સીધી અસર પડે છે. જો તમે બધું જ પારદર્શક રાખશો ને તો ભવિષ્યમાં કોઈ પણ વિવાદથી બચી શકશો. હવે આપણે પાવર ઓફ એટર્ની એટલે કે POA ની જરૂરિયાતોને સમજીએ તો તમે વિદેશમાં રહીને ભારતમાં મિલકત, લોન કે નાણાકીય વ્યવહારો સંભાળવા માંગતા હો તો પાવર ઓફ એટર્ની એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની જાય છે. આ દસ્તાવેજ દ્વારા તમે તમારું વિશ્વાસુ પરિવારના સભ્ય કે મિત્રને કાયદાકીય સત્તા આપી શકો છો કે તેઓ તમારી વતી કાગળનું કામ કરી શકે અને તેનું યોગ્ય ડ્રાફ્ટિંગ અને નોટરીલાઇઝેશન તમને ભવિષ્યમાં કાયદાકીય પડકારોથી બચાવી શકે છે. સમગ્ર કાયદાકીય માળખાનો મુખ્ય સંદેશ એકદમ સરળ છે કે OCI ધારકોને ભારતમાં વ્યાપક અધિકારો તો મળે છે, પરંતુ નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. દસ્તાવેજોમાં વિલંબ એ ગેરસમજ, બિનજરૂરી કાયદાકીય મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ભારત પાછા ફરતા ભારતીયો માટે સ્માર્ટ અભિગમ એ જ છે કે તેઓ ભારત આવતા પહેલા જ દસ્તાવેજોની ચેકલિસ્ટ તૈયાર કરે અને આયોજન કરે અને તેમના નાણાકીય રેકોર્ડ્સ અપડેટ રાખે. તેવી જ રીતે તમે આગળ વધી શકો છો. અત્યારે ન્યૂ જર્સીમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક ખૂબ જ ચિંતાજનક અને ગંભીર અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા ધરપકડનો મોટો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમને કારણે આખા રાજ્યમાં ભારે ફફડાટ અને ડરનો મોટો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે લોકો પાસે પૂરતા દસ્તાવેજો નથી તેવા બિન દસ્તાવેજી ગુજરાતીઓ માટે અત્યારે રસ્તા પર નીકળવું પણ ખૂબ જ જોખમી બની ગયું છે. કારણ કે ગમે ત્યારે અને ગમે ત્યાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસના અધિકારીઓ ત્રાટકી શકે છે અને લોકોની અટકાયત કરી રહ્યા છે. આ સમગ્ર સ્થિતિ શું છે અને તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જાણવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. જો તમે ન્યૂ જર્સીમાં અમેરિકામાં રહો છો ને ગુજરાતી છો તો, કારણ કે આપણે ખાસ ધ્યાન અલગ અલગ રાખવાનું હોય છે. મિત્રો, ન્યૂ જર્સીના અલગ અલગ વિસ્તારમાંથી અત્યારે એવા સમાચારો પણ આવી રહ્યા છે કે આઈસની ગતિવિધિમાં અચાનક જ મોટો ઉછાળો આવ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ઇમિગ્રેટ્સની ધરપકડ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં અત્યંત સાવધાની રાખવાની જરૂર બની ગઈ છે. ખાસ કરીને રવિવારની સવારે યુનિયન સિટીના એક ચર્ચની બહાર જે ઘટના બની તેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં ચર્ચની બહાર જ આઈસના એજન્ટો પહેરો ભરીને ઊભા હતા અને ત્યાં આવતા જ જતા લોકો પર નજર પણ રાખી રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ આપણે જોઈએ તો ત્યાંની જે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને આ વાતની પુષ્ટિ ખુદ રાજ્યના રાજકીય પ્રતિનિધિઓએ પણ કરી છે. ઘટના અંગે અમેરિકી સાંસદ રોબ મેનેડેન્સ જેવા 8મા ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ છે, તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ દરોડાની નોંધ લીધી છે.
તેમણે જણાવ્યું છે કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ અને સમુદાયના સભ્યો સાથે સતત સંપર્કમાં છે, જેથી આ દરોડાની પૂરેપૂરી વિગતો મેળવી શકાય અને તેના પર આગળની કાર્યવાહી શું થશે તે પણ આપણે જાણી શકાય. અત્યારે જે રીતે ધરપકડ થઈ રહી છે તેમાં સૌથી ચિંતાની વાત મિત્રો હોય તો એ છે કે આઈસના એજન્ટો ઘણી વખત વગર વોરંટે લોકોની અટકાયત પણ કરી રહ્યા છે. આનો સીધો અર્થ એ થાય છે કે જો કોઈ ગુજરાતી વ્યક્તિ રસ્તા પર ચાલી રહી હોય અને ત્યાં ઇમિગ્રેશનનો દરોડો પડે કે તો તપાસ થાય તો માટે કોઈ પણ વ્યક્તિને જે અટકમાં લઈ શકાય. અને આ દરોડાના અનેક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જેટલી ગાડીઓમાં માસ્ક પહેરેલા એજન્ટો સજ્જ થઈને આવ્યા હતા અને ચર્ચમાં જઈ રહેલા આશરે 20 વર્ષની ઉંમરના 2 યુવાનોને પકડીને લઈ ગયા હતા. આવી જ ઘટનાઓ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પણ જર્સી સિટી અને હોબોકના રેલવે સ્ટેશન પર પણ જોવા મળી હતી. ત્યાં 9th સ્ટ્રીટ અને જેક્સ સ્ટ્રીટ પાસે જ્યારે ફેડરલ એજન્ટો સક્રિય થયા ત્યારે જર્સી સિટીના કાઉન્સિલમેન જેક અફેરોસન પોતે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે એજન્ટોને સામનો કરીને આખી ઘટનાનો વિડીયો પણ ઉતારી સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિ ખરેખર એકદમ ગંભીર દેખાઈ રહી છે. ઓક્ટોબર 2025માં જ્યારે ટ્રમ્પ સરકારે સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં ન્યૂ જર્સીમાં અંદાજે 3200 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને આ આંકડો હજુ પણ ઘણો વધારે હોઈ શકે. તમે કલ્પના કરી શકો છો કે આખું વર્ષ 2024 દરમિયાન જેટલી ધરપકડ થઈ હતી તેના કરતાં આંકડો ઘણો મોટો ગણી શકાય. અને 2025ના જૂન મહિનામાં 802 અને જુલાઈમાં 727 લોકો પકડાયા હતા. આ આંકડાઓ જ બતાવે છે કે તંત્ર અત્યારે કેટલું કડક બની ગયું છે. ન્યૂ જર્સીમાં ઇન્ડિયન એટલે કે ગુજરાતી અને કોઈ પણ એવી લોકોની વસ્તી ખૂબ જ મોટી છે અને આ વિસ્તારોમાં હવે લોકો ઘરની બહાર નીકળતા પણ હવે ડરી રહ્યા છે. જે વિસ્તારમાં આઈસના દરોડાની અફવા પણ ફેલાઈ રહી છે ત્યાં રસ્તાઓ એકદમ સુમસાન થઈ જાય છે. હમણાં જ દક્ષિણ જર્સીના વુડલેન્ડ વિલેજ એપાર્ટમેન્ટ પાસે જ્યારે આઈસની ગાડીઓ અચાનક આવી પહોંચી ત્યારે બસ સ્ટોપ પર ઊભેલા શાળાના બાળકો અને સામાન્ય નાગરિકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા દોડતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા હતા અને જોઈ શકાય છે કે આ બધી મુશ્કેલીઓ વચ્ચે ન્યૂ જર્સીના ગવર્નર મિકી શર્લીએ એક મહત્વનું પગલું ભર્યું છે. એક મહત્વનું પગલું એવું છે કે તેમણે ત્યાં નો યોર રાઇટ્સ એટલે કે તમારા અધિકારો જાણો નામની એક ખાસ વેબસાઇટ લોન્ચ કરી છે કે આ વેબસાઇટ પર લોકો ઇમિગ્રેશન વિભાગની ગતિવિધિઓ પર નજર પણ રાખી શકે છે અને જો કોઈ જગ્યાએ દરોડા પડતા હોય તો તેના વિડીયો પણ અપલોડ કરી શકે છે. સૌથી મિત્રો સારી અને વ્યવસ્થિત વાત એ છે કે આ વેબસાઇટ ગુજરાતી સહિત 22 અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેથી આપણા લોકો પોતાની ભાષામાં સાચી માહિતી મેળવી શકે. છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યમાં ઠેર ઠેર આ આકરી કાર્યવાહી સામે વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.